તો આ ખાતરની અછત મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે ભાજપે ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી હતી। ખેડૂતોને સિઝન દરમિયાન ખાતર નથી મળી રહ્યું તે વાસ્તવિકતા છે। મનીષ દોશીએ કહ્યું કે ભાજપના મળતિયાઓ કાળાબજારી કરે છે। કાળાબજારી વિના ખેડૂતોને ખાતર મળે। સહકારી મંડળીઓમાં દબાણ કરી ખાતર સગેવગે પણ થાય છે। જે રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે ત્યાં ખાતર સગેવગે થાય છે તેવું મનીષ દોશીએ કહ્યું। જે રીતે ખેડૂતોને સિઝનની દરમિયાન અત્યારે એમની ખરેખર યુરિયા ખાતરની જરૂર હોય તેવા સમયે જ ખાતરની કાળાબજારી કરનારા તત્વોને રોકવાને બદલે ખેડૂતોને લાઇનમાં ઊભા કરનારી આ ભાજપા છે। ભાજપાના હું જવાબદારીપૂર્વક કહું છું કે ભાજપાના મળતિયાઓ મોટી મોટી કંપનીમાં સબસિડીવાળું ખાતર બારોબાર સગે વગે કરી રહ્યા છે અને એ સગે વગે કરવાના કારણે જે ખાતર ખેડૂતોને મળવું જોઈએ એની બદલે એ કંપનીવાળા સગે વગે કરીને એમને ખાતરથી વંચિત ખેડૂતોને રાખે છે। એક તરફ ખેડૂતોને મોટા પાયે મુશ્કેલી ખાતરના થઈ રહ્યા છે। કાળાબજાર ખાતરના ઉત્પાદન માટે એક પણ કંપની નવી ભાજપ શાસનમાં સ્થપાણી નથી, પણ કંપનીમાં જે મોટું ઉત્પાદન થાય એ ખાતર સગે વગે કરવાનું કામ પણ ભાજપાના મળતિયાઓ કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે ખેડૂતોના હિતમાં માંગ કરીએ છીએ કે ખેડૂત નેતા તરીકે લોભામણી જાહેરાત કરનાર ગુજરાતનું પ્રતિનિધિત્વ દેશના પ્રધાનમંત્રી શ્રી સીધો હસ્તક્ષેપ કરે। તો ખાતરનો મુદ્દો ખૂબ જ મહત્વનો છે। કોંગ્રેસ તરફથી પ્રહાર થઈ રહ્યા છે, ભારતીય કિસાન સંઘ તરફથી પણ પ્રહાર થઈ રહ્યા છે અને ઘણા બધા એવા સમાચાર પણ આવે છે જ્યાં ખેડૂતો બૂમો પાડતા હોય છે કે અમને ખાતરનો જથ્થો નથી મળતો। હવે આમાં સરકાર તરફથી સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે જરૂરિયાત પ્રમાણેનો જથ્થો કેન્દ્ર સરકાર તરફથી મળી રહ્યો છે, પૂરતા પ્રમાણમાં જથ્થો છે। જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવમાં વધારો થયો છે। 2/3 ખાતરની આયાત કરવી પડે છે અને ખેડૂતોને મૂળ ભાવે ખાતર મળે તેવી વ્યવસ્થા છે। એટલે સરકારના પોતાના દાવા છે, આ તરફ ખેડૂતો કહી રહ્યા છે ખાતર નથી મળતું। વાસ્તવિકતા આવા જોવા એ મળી રહી છે કે ઘણી બધી જગ્યાએ ખાતરનો જથ્થો નથી મળતો, જેનો સ્વીકાર સરકારે કરવો જરૂરી છે અને ખેતરો સુધી ખાતરનો જથ્થો પહોંચે એ પણ જરૂરી છે।